દેશી હાથ બનાવટની 2 પિસ્ટલો તથા 4 મેન્જીન તથા 2 જીવતા કાર્ટીઝ સાથે એક ઇસમ આરોપીને ઝડપી પાડતી સારોલી પોલીસ। સુરત શહેરની શાંતિ અને સલામતી અર્થે સદાય સુરત શહેર પોલીસ પ્રયત્નશીલ છે અને સુરત શહેરના નાગરિકો શાંતિ અને ભયમુક્ત રીતે રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબ નાઓએ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ગેરકાયદેસરના અગ્નિશસ્ત્રો દારૂગોળો તથા સુરત શહેરમાં હથિયારોની હેરાફેરી કરતા ઇસમોને શોધી કાઢવા જરૂરી સારું સૂચનાઓ આપેલ જે અનુસંધાને સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા નાઓની આગેવાની અને માર્ગદર્શન હેઠળ આજ રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. દેસાઈ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. નકુમ તથા બીજા સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ તથા હેડ કોન્સ્ટેબલ હિમંતભાઈ માવજીભાઈ નાઓએ તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે કડોદરા તરફથી નવાબ અલી નામનો ઇસમ સુરત શહેર તરફ આવે છે તેની પાસે રહેલ બેગમાં દેશી હાથ બનાવટની 2 પિસ્તોલ છે જેણે શરીરે કાળા કલરની હાફ બાયનું ટી શર્ટ તથા વાદળી કલરનું નાઇટ પેન્ટ પહેરેલ છે વિગેરે મતલબની બાતમી હકીકત આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ પાસે જાહેરમાં બાતમી હકીકતવાળા ઇસમ પાસેથી દેશી હાથ બનાવટની પિસ્ટલો નંગ 2 કિંમત 20,000 તથા જીવતા કાર્ટીઝ નંગ 2 કિંમત 100 તથા ખાલી મેગઝીન નંગ 2 કિંમત 1,000 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત 10,000 મળી કુલ મુદ્દામાલની કુલ કિંમત 31,100ની મત્તાના મુદ્દામાલ કબજે કરી પકડાયેલ આરોપી નવાબ અલી સન ઓફ દોસ્તલી તથા પિસ્ટલો આપનાર લવકુશ કુશવાહ તથા સુરત ખાતે પિસ્તોલો લેનાર નકશા નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।